હાલ ઉનાળાને લઈ કેરીની સીઝન શરૂ થતા સુરતમાં જુદા જુદા શહેરોની પ્રખ્યાત કેરીઓ વેચાણ માટે વેપારીઓ લાવી રહ્યા છે। ત્યારે શનિવારે આરોગ્ય વિભાગની ટીમે ફ્રૂટ માર્કેટમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। આ દરમિયાન કેમિકલ અને કાર્બાઇડના ઉપયોગથી પકવવામાં આવેલ કેરીનો મોટો જથ્થો મળી આવ્યો હતો। એટલું નહીં, કેટલાક બોક્સમાંથી કાર્બાઇડની પડીકીઓ પણ મળી આવી હતી। અહીં એ જાણવું પણ ખૂબ જરૂરી બની જાય છે કે કાર્બાઇડથી પકવેલા ફળો ખાવાથી શું નુકસાની થાય છે। તો આપને જણાવી દઈએ કે કાર્બાઇડ યુક્ત કેરી ખાવાથી મગજમાં સોજો આવી શકે છે, કાર્બાઇડથી ચામડી અને આંખમાં બળતરા થઈ શકે છે, તેમજ કાર્બાઇડ ફેફસામાં જવાથી સતત ખાંસી આવે છે, આંતરડાની દિવાલોને નુકસાન થવાની શક્યતા છે। કાર્બાઇડ પેટમાં જાય તો ઉલટીની સાથે પેટમાં બળતરા થાય છે। કાર્બાઇડની સીધી અસર કિડની અને લીવર પર પડે છે। આમ કાર્બાઇડ અને કેમિકલની મદદથી પકવવામાં આવેલી કેરી બીમાર પાડી શકે છે। હાલ તો સુરતમાં આરોગ્ય વિભાગે વેપારીઓને દંડ ફટકારી પાઠ ભણાવ્યો છે, પરંતુ અન્ય વેપારીઓ આવું નહીં કરે તેની કોઈ ગેરંટી નથી। તેવામાં લોકોએ જ જાગૃત થવું પડશે। તો મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે જ। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।